મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ઉકો હરજી રામજી દોય આ સાંખ્ય યોગી ભક્તોના નામ લેખા. આ ઉકા ભગત અને હરજી ભગત લક્ષ્મીવાડીમાં સેવા કરતા. એ અખંડ મહારાજની મૂર્તિ દેખતા સિદ્ધ દશાને પામ્યા હતા. શ્રીજી મહારાજે સંવત 1877 કારતક માસમાં કાર્યાણીમાં અન્નકૂટનો સમયો કર્યો. ત્યારે ઉકા ભગત અને હરજી ભગત લક્ષ્મીવાડીમાં મૂળા બહુ સારા થયા હતા. એ અન્નકોટથી મૂળા ભગવાનને અન્નકોટમાં ધરાવાય પછી જમવાનું પ્રારંભ કરતા હોય. લક્ષ્મીવાડીમાં મૂળા બહુ સરસ થયા હતા એટલે જીવુબાના કહેવાથી આ બંને ભક્તો મૂળાનું ગાડું ભરી અને કાર્યાણી આવેલા. ચાતુર્માસ પૂરા થતા એ મૂળા અન્નકોટમાં ધરાવી મહારાજ સભા કરીને બેઠેલા અને ગાડું એક મૂળા આવ્યા હતા. બધા સંતો ભક્તો સભામાં બેઠા હતા એટલે મહારાજ મૂળાની પ્રસાદી બધાને આપતા હતા. અને એમાં પછી જા ભક્તો આખું ગાડું મૂળા હોય તો મહારાજની બાજુમાં આમ ફાટ ભરી ભરીને મૂકતા હશે. મહારાજ મંચ ઉપર બેઠા હતા. બધા એ અન્નકોટના સમયોમાં ઘણા સંતો ભક્તો બધા આવેલા એટલે મહારાજ પછી મૂળા ઉછાળીને સભામાં જવા દે અને બધા ઊભા થઈને ઝીલી લે. એવી મહારાજે લીલા કરી. મહારાજની હાથના પ્રસાદીના મૂળા લેવા માટે મોટા મોટા વૈરાગી સાધુઓ પણ દેહભાન ભૂલ્યા અને ઊભા થઈને મૂળો ઝીલે. મહારાજ મને આપો, મને આપો. આવું થયું એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ પ્રસંગ લખ્યો છે 87મા પ્રકરણમાં. તમે બધા ભક્તો ભક્ત ચિંતામણીનો પાઠ કરો છો એમાં 87મા પ્રકરણમાં આ કથા આવશે. એમની 39 અને 40મી કડીમાં એવું લખ્યું. પછી એક દિવસ મહારાજે મૂળા મંગાવ્યા સંતને કાજે. કંઈક સંતને આપ્યા હાથે બીજા ઉછાળી નાખ્યા નાથે. લીધા જને જાણી પરસાદી ઉઠ્યા સંત મોટા મરજાદી. મોટા મોટા સાધુઓ વૈરાગ્યવાન એ ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવા મોટા મોટા વૈરાગ્યવાન સાધુઓ પણ એ મહારાજના હાથમાંથી આમ મૂળા આવતા હોય એને લેવા માટે ઝીલવા માટે ઊંચા નીચા થાય અને મહારાજ પાસે જાય. મહારાજ મને પ્રસાદ આપો. ઓ આ સંતોના હૃદયમાં આ પુરુષોત્તમ નારાયણનો કેવો મહિમા હશે. નહીતર તો આ બધા યોગીઓ હતા, વૈરાગ્યવાન હતા, પણ છતાંય મહારાજના હાથની પ્રસાદી આવે છે
એને માટે તો આમ બેબાકડા થઈ જાય, ઉતાવળા થઈ જાય. મહારાજ પીરસવા પધાર્યા હોય કે મહારાજ છાતીમાં ચરણારવિંદ આપે કે માથે હાથ મૂકે, મહારાજના હાથનો પ્રસાદ મળે, એને માટે આમ એકદમ ઉતાવળા થઈ જાય. આવું મહારાજમાં હેત અને મહિમા એ સંતો ભક્તોના હૃદયમાં. એટલે નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે મહારાજે મોડા ઉછાળ્યા ને, લીધા જને જાણી પરસાદી, ઉઠ્યા સંત મોટા મરજાદી, કર્યો ઉત્સવ અનુપમ જાણો, આસોવદી દિવાળી પ્રમાણો. આ કાર્યાણીમાં મહારાજે ઉત્સવ કર્યો. એ વખતે આ ઉકા ભગત, હરજી ભગત એ ગઢડાથી મૂળાનું ગાડું ભરીને લાવ્યા હતા. આવી મહારાજની સેવા આ ભક્તો કરતા હતા. મહારાજ એમના હૃદયમાં આવો મહિમા હતો. એકવાર આ બંને ભક્તોએ વર્ષો સુધી એમણે આ સેવા કરી. 1863ની સાલમાં આવ્યા અને આપણે હમણાં આ ઉત્સવની વાત કરી. કાર્યાણીમાં એ આવ્યા એ 1877, એટલે 63 થી 77, 14-15 વર્ષ એમણે આવી રીતે સેવા કરી. પછી એકવાર મહારાજ ખૂબ રાજી હતા. આ બંને ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે વિશેષ મહારાજનું દર્શન, મહારાજના વચનામૃતો સાંભળવા મળે એવી એમના હૃદયની ભાવના હશે. હાથ જોડીને કીધું, મહારાજ આપે અમારી ઉપર કૃપા કરીને અમને કૃતાર્થ કર્યા છે. મહારાજ આપે અમને સ્વીકાર્યા, અમને આ સેવા આપી. મહારાજ અમને તમે કૃતાર્થ કર્યા છે કે મોટા મોટા દેવોને પણ દુર્લભ એવા આપના ચરણારવિંદ અને મહારાજ આપનો પ્રસાદ પામી આપની આ સેવા મળી, અમે ધન્ય ધન્ય થયા છીએ. મહારાજ આવી સ્તુતિ આ ભક્તોએ મહારાજને કરી. અને મહારાજ બસ આપનું આવું દર્શન અમને કાયમ ને માટે મળતું રહે એવી મહારાજ અમારી ઉપર દયા રાખજો. એમનો ભાવ જોઈ, એમનું આવું મોટું સમર્પણ, આટલા સાધુ થવા આવ્યા હતા અને આટલા વર્ષોથી એક ધારી બીજા સંકલ્પ વિના કે મહારાજની ઈચ્છા એ પ્રમાણે એમણે સેવા કરી. મહારાજ એમની ઉપર બહુ રાજી થઈ ગયા, રાજી હતા જ. અને મહારાજે એ બંને ભક્તોને દીક્ષા આપી, સાધુ કર્યા. એમાં હરજી ભગત એમનું નામ રાખ્યું હરિવલ્લભાનંદ સ્વામી. રાશિ ઉપર મહારાજે રાખ્યું, હરજી ભગત નામ હતું અને હરિવલ્લભાનંદ સ્વામી નામ રાખ્યું. અને જે ઉકા ભક્ત હતા એમનું નામ અક્ષરાત્માનંદ સ્વામી નામ રાખ્યું. આ બંને સંતોએ સત્સંગમાં ખૂબ જ સેવા કરી છે. મહારાજે મોટા મોટા મંદિરો બાંધ્યા, પછી 2 દેશના વિભાગ કર્યા. એ સમયે આ બંને સંતોમાંથી આ હરિવલ્લભાનંદ સ્વામી એ અમદાવાદ દેશમાં રહ્યા હતા. મહારાજે આજ્ઞા કરી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાથી એ હરિવલ્લભાનંદ સ્વામી ભુજ મંદિરની સેવામાં ગયેલા. ભુજમાં મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા હતા, મંદિર કર્યું હતું. એટલે આ હરિવલ્લભાનંદ સ્વામી એ ભુજ મંદિરની દેખભાળ એ વખતે બ્રહ્માનંદ સ્વામી રાખતા. અને સ્વામીની આજ્ઞાથી આ હરિવલ્લભાનંદ સ્વામી એ ભુજ રહેલા. ભુજ મંદિરના
મહંત સ્વામીની સાથે રહી આ હરિવલ્લભાનંદ સ્વામીએ ખૂબ જ સેવા કરી અને સત્સંગને પોષણ આપ્યું છે. મહારાજ શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી એ સમાચાર ભુજ સંતોને મળ્યા હોય અને પોતાના પ્રાણ પ્યારા શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા એટલે આ હરિવલ્લભાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. એ મહારાજની સેવા તો કરતા પણ અંતરમાં અખંડ મહારાજની સ્મૃતિ અને અખંડ મહારાજનું દર્શન થતું. હવે એમને મહારાજની પાસે અક્ષરધામમાં જવાનો સંકલ્પ થયો. મહારાજને ખૂબ પ્રાર્થના કરી, મહારાજ તમે તેડવા પધારો. અને સંવત 1890ની સાલમાં ચૈત્ર મહિનામાં મહારાજ આ હરિવલ્લભાનંદ સ્વામીને તેડવા પધાર્યા. ત્યારે સ્વામીએ બધા સંતો ભક્તોને કહ્યું કે અનંત મુક્તો સાથે મહારાજ મને તેડવા પધાર્યા છે અને હું અક્ષરધામમાં હવે મહારાજની સેવામાં અખંડ રહીશ. અહીંયા પણ મહારાજની સેવા કરતો અને હવે અક્ષરધામમાં અખંડ મહારાજની સેવામાં હું જાઉં છું. આમ કહી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી બધાને જય સ્વામિનારાયણ કરી કે આ મહારાજ મને મુક્તો સાથે તેડવા આવ્યા છે, હું મહારાજની સેવામાં જાઉં છું એમ કહી હરિવલ્લભાનંદ સ્વામીએ આ શરીર છોડી દિવ્ય દેહ ધારણ કરી અને મહારાજના ધામમાં પધાર્યા. આ રીતે આ હરિવલ્લભાનંદ સ્વામી એ ભુજમાં રહી અને મહારાજની સેવા કરતા અને ધામમાં પધાર્યા. એવું જૂના ખરડામાંથી સ્વામીનો આ પ્રસંગ મળ્યો છે. અને જે ઉકાભાઈ મહારાજના સાધુ થયા એમનું નામ મહારાજે અક્ષરાત્માનંદ સ્વામી રાખેલું. એ પણ એવી ઊંચી સ્થિતિવાળા મહારાજના કૃપાપાત્ર એ સંત હતા. પણ સ્વામી ક્યારે ધામમાં પધાર્યા એ પ્રસંગ મળતો નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા. વાલા ભક્તો, સ્વામીએ તો નામ લખ્યા છે પણ સત્સંગમાં ઇતિહાસમાંથી આપણને પ્રાપ્ત થાય એવા પ્રસંગો આપણે કહીએ છીએ. ઘણા ભક્તોના આપણને પ્રસંગો મળતા નથી. પણ આ કેવા સ્થિતિવાળા, એમના કેવા જીવન, કેવા સમર્પણ, મહારાજનો કેવો રાજીપો લીધો, કેવી સિદ્ધ દશાને પામેલા આ મુક્તો હતા. એમના જીવનમાંથી આપણને ઘણી પ્રેરણા મળે એવું છે. આવા ભક્તોના આખ્યાન આપણે વાંચીએ, સાંભળીએ તો પણ આપણા જીવનમાં ઘણો એનો લાભ થાય. સુંદર જસ સતસંગનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. આ સુંદર જશ સત્સંગનો એટલે આ સત્સંગીઓ, આ ભક્તો, સંતો, એમના આવા જીવન એ જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. કારણ કે આવી કથાઓ, આવા પ્રસંગો એને આપણે સાંભળીએ તો આપણને મહારાજનો એવો નિશ્ચય થાય અને આ સંતો ભક્તો એમના જીવન જેવું
આપણને જીવન જીવવાનું મન થાય અને સેજે સેજે આપણો આત્મા નિર્મળ થાય એવા આ પ્રસંગો છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તોના નામ લખ્યા. ઉકો હરજી રામજી દોય, કૃષિ કર કરમ સોય. આ ઉકો હરજી એટલે ઉકા ભગત, હરજી ભગત કહેતા હરિવલ્લભાનંદ સ્વામી અને અક્ષરાત્માનંદ સ્વામી એમના જીવન પ્રસંગો એમનું આપણે શ્રવણ કર્યું. આપણને એમનું મનન થયું, આપણે ધન્ય થયા. સહજાનંદ સ્વામી મહારાજની